તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। આજે આ પરિવારને સુંદર મજાનો આ શ્રી શાલીભદ્ર પેટી પધરાવવાનો લાભ મળ્યો છે। હકીકતમાં જીન શાસનની અંદર શાલીભદ્ર એ એક શ્રેષ્ઠ ઉત્તમ આત્મા છે કે જે એક ઇતિહાસ સ્વરૂપ બની ગયા છે, જેમના જીવનની અંદર શાલીભદ્ર બનવાનું શ્રેષ્ઠ સંકેત કયો હતો, એના મૂળમાં શાલીભદ્ર સુધી પહોંચાડે એવું મૂળ શું હતું? રાખવામાં પણ નહીં, સંગ્રહ કરવામાં નહીં, પણ વાપરવામાં સુપાત્ર દાન। નિસ્વાર્થ ભાવે પોતાના માટે પણ જે પોતાના હકની હતી એ પણ એણે વસ્તુ પૂજ્ય ગુરુ ભગવાન આવવાથી એણે સર્વસ્વનું સમર્પણ કર્યું। શું કર્યું? સર્વસ્વનું। અને પોતાના માટે જોઈતી હતી એવું નહોતું, એણે રડી રડીને પોતાની માતા પાસેથી ખીર જ બનાવડાવી હતી। અને એ પણ કન્ડિશન કેવી હતી કે માતા પાસે એક મુઠ્ઠીભર ચોખા પણ નહોતા ઘરમાં, નહીં તો બધું હોય, કદાચ ગરીબાઈ હોય ને તો બીજું કઈ ના હોય, પણ ચોખા તો દરેકના ઘરમાં હોય। અને તે શ્રી ચરમ તીર્થપતિ મહાવીર સ્વામીના સમકાલીન વાત છે। એટલે એ એવી ગરીબાઈમાંથી પસાર થતા હતા કે જ્યારે એની પાસે જિંદગીમાં ક્યારે ન ચાખી હોય એવી વસ્તુ મેળવવાની ઈચ્છા થઈ, અને એ પણ જ્યારે મોકો આવ્યો ત્યારે પોતાનાથી અધિક પાત્રમાં એણે સર્વસ્વ આપી દીધું। એટલે એના જીવનનો જે ત્યાગ ધર્મ હતો એ ત્યાગ ધર્મે એ સુપાત્ર ભક્તિએ એને ક્યાં સુધી પહોંચાડી દીધા, અને આજે એ શાલીભદ્ર તરીકે અંકિત થઈ ગયા। તમે બધા વ્યવહારની અંદર શું કરો છો? તો કે શું લખો? શાલીભદ્રનું શું જોઈએ તમને? શાલીભદ્ર જેવું શાલીભદ્રની સમૃદ્ધિ હોય છે। અહીંયા ખાલી સમજ ફેર એટલી થાય છે કે એનો બાહ્ય વૈભવ એ બાહ્ય સમૃદ્ધિ છે, પરંતુ એના કરતા કઈક ગણી ચડી જાય ને એવી કઈ સમૃદ્ધિ છે આપણી પાસે? તમને ખબર છે આપણા આત્માની સમૃદ્ધિ કેટલી છે? ખબર છે? આત્મા એનાથી અનંત ગુણનો સ્વામી છે, અને એમાંથી જ એકાદ આનો નાનકડો અપેક્ષાએ આપણે ગણીએ કે ઉદારતાનો જે ગુણ હતો ને એ મહાન ગુણ એનામાં એવો વિકસ્વર થયો કે એણે પોતાના માટે પણ વિચાર્યું નહીં કે મને જે જોઈએ છે હું કેવી રીતે આપું। આ જે સર્વસ્વ સમર્પણનો ભાવ, ત્યાગ કેમ આપ્યું? પોતાની ઈચ્છાને મારીને પણ એણે કેમ આપ્યું? તો કે એને સામેવાળી વ્યક્તિ ગુણવાન દેખાણી, મહાન દેખાણી, એની સાધના, એના આચાર ઉપર એ આકર્ષિત થઈ ગયો, અને તેથી કે મને નહીં હોય તો ચાલશે પણ આમને તો જરૂર આપી દઉં, આવા વિચાર સાથે એણે જે પોતાનું નામ ઇતિહાસના પાને અંકિત કરી દીધું, એ શાલીભદ્રની આત્મિક સમૃદ્ધિ હોજો એવી ભાવના સાથે અહીંયા કુદરતે અહીંયા જે મહાત્મા પધાર્યા છે, અને તમારું ઘર અહીંયા બાજુમાં જ છે, એટલે એવી સુપાત્ર ભક્તિનો લાભ તમને નિરંતર મળતો રહે એવી શુભ ભાવના સાથે। નહીં તો ક્યાં કોપર કેરણા ને ક્યાં અહીંયા તમને લાભ ક્યાંથી મળે? બરાબર છે ને? તો આ સરસ મજાનો લાભ મળ્યો છે। આજે તમે બધા પણ અહીંયા આ જે સમૃદ્ધિ રૂપી, કારણ કે એક તો સન્મતિ જોઈએ, જો સન્મતિ હશે ને તો આત્મિક સમૃદ્ધિ પોત મેળે પ્રાપ્ત થઈ જશે। એટલે આ જે ભંડાર છે અહીંયા તમે બધા જ ભરી દેજો,
અને આમાં પણ વૃદ્ધિ કરતા રહેજો તમે નિરંતર. અને એ સંપત્તિ ક્યાંક એવી રીતે રોકજો કે જે પાછી ઉગી નીકળે ને. તમને ખબર છે ને કે એક કેરીની ગોટી વાવવામાં આવે, શું થાય? એક ગોટી વાવવામાં આવે તો એમાંથી વૃક્ષ વૃદ્ધિ પામે, અને એ વૃક્ષ વૃદ્ધિ પામે એટલે કેટલી કેરીઓ મળે? હવે ઈ દરેક કેરીમાં તાકાત છે કે તમે પાછી એક કેરીની ગોટી વાવશો તો ફરી પાછું મળશે શું? વૃક્ષ મળશે ને. અને એ વૃક્ષમાં આંબા કેટલા મળશે? તો કે દરેક ગોટીમાં પાછું વળી નવું વૃક્ષ અને અસંખ્ય કેરીઓ ઉત્પન્ન કરવાની તાકાત હોય છે. અને એક વૃક્ષ જો ફળીભૂત થાય તો એકવાર મળે કે અનેક વાર? જ્યાં સુધી એનું અસ્તિત્વ છે ત્યાં સુધી એ વૃક્ષ તમને ફળ આપ્યા જ કરે. એટલે કે એવા ભાવથી તમે પધરાવી છે, એ ભાવને તમે વૃદ્ધિગત કરજો. અને તમે આભવમાં હો કે પરભવમાં, જ્યાં પણ હો, એના મીઠા ફળો તમને સદાય મળતા રહે એવી શુભ ભાવના સાથે આ શાલીભદ્રની પેટી ખરેખર તમે પધરાવી છે તેની અનુમોદના અને સકળ સંઘની અંદર આવી જ રીતે ધર્મની વૃદ્ધિ થાય એવી શુભ ભાવના, શુભ કામના સાથે માંગે. પરમેશ્વરી નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ. ઓમ નમઃ હરિહંતાણમ શિરસ્કમ શિરસિષ્ઠિતમ. ઓમ નમઃ સિદ્ધાણમ મુખે મુખપટંબરમ. ઓમ નમઃ આયુર્યાણમ મંગલક્ષાતિશાયિની. ઓમ નમો ઉભજાયાણમ આયુધમ હસ્તયો દૃઢમ. ઓમ નમો લોહે સત્વસાહુનમ મોચકે પાદયો સુખે. કેશો પંચ નમસ્કારો શિલા વજ્રમૈતલે. સર્વ પાવકણાસણો વક્રો વજ્રમયો ભૈ. મંગલાણમ ચ સપ્તેશિમ સાધિરાંગાર સાધિકા. સ્વાહંતમ ચ પદમ મે અંબડમં મોહિ મંગલમ. વપ્રોપરી વજ્રમયં વિધાનમ દેવ રક્ષાય. મહાપ્રભાવારક્ષેયં ક્ષુદ્રોપદ્રવનાશિની. પરમેષ્ઠી પદોદ્ભુતા કપિતા પૂર્વસૂરિની. યસ્તૈવં કુરુતે રક્ષાં પરમેષ્ઠી પદૈ સદા. તસ્ય ન સ્યાत् સ્વયં વ્યાધિરાધિશ્ચાપि કદાચન. મંગલં ભગવાન હીરો મંગલં ગૌતમ પ્રભુ. મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલં. અમૃતે અમૃતવસે લબ્ધિગણામંડા. શ્રી ગુરુ ગૌતમ સમરીરે વનવનસ્પતપાતા. ઉપસર્ગાક્ષયં યાન્તિ સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લય. અનપ્રસન્નકામેતિ પૂજ્યમાને દિનેશ્વરે. શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવन्तु ભૂતગણા. દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં. પ્રધાનં સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો જીન શાસ્ત્ર દેવ કી જય. બોલો સંત ભગવાન કી જય. પૂજ્ય